સંસ્કારી નગરી ધર્મનગરીમાં જગન્નાથ પ્રભુનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો। વડોદરા ગોત્રી ઇસ્કોન મંદિરમાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામને સ્નાન કરાવવામાં આવ્યું હતું। પ્રભુને 1200 ભોગ ધરાવવામાં આવ્યા હતા। ભક્તો માટે સ્નાન અભિષેક બાદ 15 દિવસ દર્શન હવે બંધ રહેશે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને દર્શન કરી ભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી। इस्कॉन मंदिर बड़ोदरा के द्वारा 43वीं स्नान यात्रा का आयोजन है। जो स्नान यात्रा है वो जगन्नाथ जी का प्राकट्य दिवस है। जैसे जन्माष्टमी में भगवान कृष्ण प्रकट हुए थे, ऐसे स्नान पूर्णिमा, ये जो ज्येष्ठ मास की पूर्णिमा, ये भगवान जगन्नाथ का प्राकट्य दिवस है। और इसीलिए आज भगवान के आदेशानुसार अभिषेक का कार्यक्रम होता है। तो ये पवित्र नदियों से जल लेकर के आया गया है। भगवान जगन्नाथ को मंदिर के अंदर से बाहर लेकर के आए हैं और आज जगन्नाथ जी का यहाँ पर अभिषेक हो रहा है। सारे भक्त आप देख सकते हैं अभिषेक कर रहे हैं और भगवान को लगभग 1200 भोग आज अर्पित किए गए हैं, 1200 भोग। और इसके पश्चात आज भगवान बीमार हो जाएंगे। उसके पश्चात 15 दिन तक पट बंद रहेंगे। संस्कारी नगरी वडोदराમાં અત્યારે પ્રભુ જગન્નાથ પ્રભુનો સ્નાન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો તેમ હાલ અહીંયા પ્રભુને સ્નાન કરાવવામાં આવી રહ્યું છે। અહીંયા આપ જોઈ શકો છો એમ પ્રભુને સ્નાન કરાવવામાં આવી રહ્યું છે અને મહત્વની બાબત છે કે હાલ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આપ જોઈ શકો છો એમ અહીંયા હાલ પ્રભુને લોકો સ્નાન કરાવવા પહોંચ્યા છે અને વડોદરા શહેરના સાંસદ, મેયર તેમજ અનેક લોકો પ્રભુને સ્નાન કરાવવા પહોંચ્યા છે। આપણી સાથે ભક્ત છે, ભક્તની સાથે વાત કરીશું। શું કહો છો, પ્રભુને આજે સ્નાન કરાવવા પહોંચ્યા છો? हरे कृष्णा। आज जगन्नाथ जी का प्राकट्य उत्सव है। जगन्नाथ जी का आज प्रकट हुआ था, इसलिए आज उनको स्नान करवाया जाता है और उनका स्नान सारे भक्तों द्वारा करवाया जाता है और इतनी मात्रा में स्नान हो जाता है कि जिससे आज जगन्नाथ जी बीमार पड़ जाते हैं और फिर उसके बाद उनके 15 दिन के लिए उनके पट बंद कर दिए जाते हैं। उसके बाद फिर जब 15 दिन बाद जगन्नाथ जी स्वस्थ होते हैं तो फिर उनकी रथ यात्रा निकाली जाती है और जो बहुत बड़े पैमाने पर जगन्नाथ जी की रथ यात्रा निकलती है। हरे कृष्णा। આપણી સાથે અન્ય ભક્ત છે, એમને પૂછ્યું શું કહો છો, પ્રભુને સ્નાન કરાવવાનું મહત્વ છે અને આ પ્રભુને સ્નાન કરાવવા પહોંચ્યા? હરે કૃષ્ણ। ભાવિ ભક્તોને નિર્મે આવેદન છે કે એ બી આવીને અભિષેકમાં જોડાય। ભગવાન આજે તમારી પાસે આવવાના છે 7 જુલાઈએ તમારી પાસે જગન્નાથ યાત્રામાં તમને દર્શન આપવા માટે। તો લોકો ભાવ ભક્ત છે જે પોતાનું ભાવ લઈને આવી રહ્યા છે, તો હું તમને બી નિમ્ર વિનંતી કરીશ કે તમે બધા આવો અને સ્નાન યાત્રામાં જોડાઓ। હરે કૃષ્ણ, હરિ બોલ। હવે પ્રભુને સ્નાન કરાવવામાં આવશે અને 43મી રથયાત્રા નીકળશે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। વડોદરામાં નીટની પરીક્ષામાં છબરડા મામલે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં એબીવીપીએ નેશનલ ટેસ્ટ એજન્સીનો વિરોધ કર્યો હતો। એમએસ યુનિવર્સિટીથી એનટીનું પૂતળું લઈ જાહેર માર્ગો પર નીકળ્યા હતા। એબીવીપી દ્વારા કાલાઘોડા સર્કલ ખાતે પૂતળા દહનનો કાર્યક્રમ યોજી એનટી સામે કાર્યવાહીની માંગ કરી છે, ત્યારે પૂતળા દહન થાય તે અગાઉ જ પોલીસે પૂતળું ધ્વસ્ત કરી નાખ્યું હતું, જે બાદ કાલાઘોડા સર્કલ ખાતે એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર સાથે માનવ સાંકળ રચી ચક્કાજામ કર્યા હતા। સયાજીગંજ પોલીસે વિરોધ કરી રહેલ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। મહારાજ ફિલ્મનો વિવાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। અમેરિકા સ્થિત નેટફ્લિક્સ ઓફિસે વિરોધ કરાયો। મળતી માહિતી મુજબ જગત ગુરુ વલ્લભાચાર્ય ચરિત્રને ખોટું દર્શાવ્યું હોવાથી વૈષ્ણવ સમાજ અને વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી મહારાજ દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ કરાયો છે। વૈષ્ણવાચાર્ય પરિવાર સાથે અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં જ અમેરિકા સ્થિત નેટફ્લિક્સ ઓફિસે પહોંચી વિરોધ કર્યો હતો। રાજ ફિલ્મના વિરોધમાં નેટફ્લિક્સના આ કોર્પોરેટ હેડક્વાર્ટર્સ પર મેં મારી ઓબ્જેક્શન પિટિશન ફાઇલ કરી છે અને સાથે સાથે અનેક 100 વૈષ્ણવોએ એ ઓબ્જેક્શન પિટિશનમાં સાઇન કરીને અને નેટફ્લિક્સ સામે
ઓટીટી પ્લેટફોર્મથી પ્રસ્તુત થનારી આ મહારાજા ફિલ્મના વિરોધમાં પોતાનો સખત વિરોધ નોંધાયો છે. વડોદરા પોલીસની વાન ચાલક અને આચાર્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. વાનમાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા મુદ્દે બેઠક યોજવામાં આવી હતી. ત્યારે યોજાયેલી બેઠકમાં 156 સ્કૂલ સંચાલકો હાજર રહ્યા હતા. સંચાલકો અને વાન ચાલકોને માર્ગદર્શિકા બતાવી હતી. જ્યારે સુરક્ષા વગર સ્કૂલ વાન ચલાવતા 603 સામે કાર્યવાહી કરવામાં આવી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.